ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આપણે રાત્રે સૂતી વખતે અનેક સપના જોઈએ છીએ। જ્યોતિષ શાસ્ત્ર અને સ્વપ્ન શાસ્ત્ર મુજબ દરેક સપનું અર્થ વગરનું નથી હોતું। કેટલાક સપના આપણા મનના વિચારો હોય છે, તો કેટલાક સપના સાક્ષાત ઈશ્વર તરફથી મળતા સંકેતો હોય છે। પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન ઘણીવાર સપનાના માધ્યમથી આપણને આવનારા સારા કે ખરાબ સમય વિશે જાગૃત કરે છે। આજે આપણે જાણીશું એવા 5 ખાસ સપના વિશે, જે જો તમને દેખાય તો સમજી લેજો કે તમારો ભાગ્યોદય થવાનો છે અને તમારા પર ઈશ્વરની અસીમ કૃપા થવાની છે। સૌથી પહેલું શુભ સપનું છે સપનામાં ગાયના દર્શન થવા। હિન્દુ ધર્મમાં ગાયને 33 કોટી દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે। જો તમે સપનામાં ગાયને જુઓ છો અથવા ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી દેખાય, તો તે બહુ મોટો સંકેત છે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધન ધાન્યની વૃદ્ધિ થવાની છે। જો તમે ગાયને ઘાસ ખવડાવતા જુઓ તો સમજી લેજો કે તમારા અટકેલા કામો હવે પૂરા થવાનો સમય આવી ગયો છે। બીજું શુભ સપનું છે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું। જો તમે સપનામાં ગંગા નદી અથવા કોઈ પવિત્ર સરોવરમાં સ્નાન કરતા હો, તો તેનો અર્થ એ છે કે તમારા પાપોનો નાશ થઈ રહ્યો છે અને તમારો આત્મા શુદ્ધ થઈ રહ્યો છે। આવું સપનું જોવાથી ટૂંક સમયમાં જ તમને કોઈ મોટી માનસિક ચિંતામાંથી મુક્તિ મળે છે અને સમાજમાં તમારું માન સન્માન વધે છે। સ્વચ્છ પાણી જોવું એ હંમેશા પ્રગતિનું પ્રતીક છે। ત્રીજું રહસ્યમય સપનું છે સપનામાં મંદિર કે મૂર્તિના દર્શન થવા। જો તમે સપનામાં કોઈ ભવ્ય મંદિર જુઓ છો અથવા કોઈ દેવી દેવતાની મૂર્તિ સ્મિત કરતી દેખાય, તો તે સાક્ષાત ઈશ્વરની કૃપાનો સંકેત છે। આનો અર્થ એ છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો તે સાચો છે। આવા સપના પછી જો તમારી કોઈ ઈચ્છા હોય તો તે જરૂર પૂરી થાય છે। ચોથું સંકેત છે સપનામાં વરસાદ કે હરિયાળી જોવી। જો તમે ચારે બાજુ લીલોતરી જુઓ છો અથવા સુંદર વરસાદ પડતો દેખાય, તો સ્વપ્ન શાસ્ત્ર મુજબ આ લક્ષ્મીજીના આગમનનો સંકેત છે। વરસાદ એ કુદરતની કૃપા છે અને હરિયાળી એ સમૃદ્ધિનું પ્રતીક છે। આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી હવે દૂર થવાની છે અને તમને વેપાર કે નોકરીમાં મોટી સફળતા મળવાની છે। પાંચમું અને અત્યંત દુર્લભ સપનું છે પોતાની જાતને પર્વત પર ચડતા જોવી। જો તમે સપનામાં જુઓ છો કે તમે કોઈ ઊંચા પહાડ પર ચડી રહ્યા છો, તો તે તમારી કારકિર્દીમાં મળનારી ઊંચાઈઓનો સંકેત છે। આ દર્શાવે છે કે તમે તમારી મહેનતથી મુશ્કેલીઓ પાર કરીને ટોચ પર પહોંચશો। આ આત્મવિશ્વાસ અને વિજયનું પ્રતીક છે। ભક્તો, સપના એ ઈશ્વરની ભાષા છે, પણ યાદ રાખજો કે સપના જોયા પછી માત્ર બેસી રહેવાથી કંઈ થતું નથી। કર્મ કરવું પણ એટલું જ જરૂરી છે। જ્યારે આપણા સત્કર્મ અને ઈશ્વરના સંકેતો ભેગા થાય છે, ત્યારે જ ભાગ્ય પરિવર્તન થાય છે। જો તમને આવા સપના આવે તો સવારે ઉઠીને ઈષ્ટદેવનો આભાર માનવો જોઈએ અને ગરીબોને કંઈક દાન કરવું જોઈએ, જેથી તે સપનાનું ફળ તમને જલ્દી મળે। તમને આમાંથી કયું સપનું ક્યારે આવ્યું છે? શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સપનામાં જોયેલી વાત હકીકત બની હોય? કોમેન્ટમાં તમારા અનુભવો જરૂર શેર કરજો। આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સંકેતો વિશે જાણી શકે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય લક્ષ્મી નારાયણ અને ઓમ નમઃ શિવાય જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આપણે આવા જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા કરી શકીએ। ભગવાન સૂર્યનારાયણ તમારું કલ્યાણ કરે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।